ભારત હજારો વર્ષોથી વિશ્વને આધ્યાત્મિકતા, સંસ્કાર અને માનવતાનો માર્ગ બતાવતું આવ્યું છે, પરંતુ આજના સમયમાં દેશ સામે એક નવો પડકાર ઊભો થયો છે. એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે. ડિપ્રેશન અને તણાવ વધી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારોમાંથી યુવાનોનું સ્થળાંતર વધી રહ્યું છે અને અનેક ગરીબ પરિવારો શિક્ષણ, આરોગ્ય તથા અંતિમ સંસ્કાર જેવી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ એ માત્ર ધાર્મિક પ્રવચનો પૂરતા સીમિત ન રહી, પરંતુ ધર્મથી સમાજ પરિવર્તનની દિશામાં એક વ્યાપક રાષ્ટ્રીય જનઆંદોલન શરૂ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પૂજ્ય વિરલબાપુએ જણાવ્યું, ધર્મનો હેતુ માત્ર મંદિર સુધી સીમિત નથી. ધર્મનો સાચો અર્થ છે માનવસેવા, સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણનું રક્ષણ અને રાષ્ટ્રનિર્માણ. ભગવાનને સોનાના મંદિરોની જરૂર નથી. ભગવાનના સંતાનોનું જીવન સોનેરી બનવું જોઈએ. વિરલબાપુ અંતિમધામ આશ્રમ અને ઘણા બધા દેશમાં પ્રવાસ અને વેપાર કર્યા પછી મને એવું લાગ્યું કે ભારત માટે આપણે શું કરવું, કારણ કે આપણા યુવાનો બહુ કન્ફ્યુઝ છે અને ભારતના ઋષિ મુનિઓના સંતાન જેવા યુવાનો અત્યારે ડ્રગ્સ, વ્યસન અને આત્મહત્યા બાજુ વળી રહ્યા છે. એ આપણા માટે સૌથી મોટી નાલેશી જેવી ચીજ છે, કારણ કે આટલા બધા ધર્મગુરુ, ધર્મસ્થાન અને ધાર્મિક કાર્યો હોવા છતાં આપણા યુવાનોને કોઈ દિશા નથી મળી રહી. તો એના માટે શું કરવું? તો અમે એના માટે યુવાનોને આહવાન આપીએ છીએ કે તમારા જીવનની અંદર જે પણ ધર્મને લગતા પ્રશ્ન હોય, તમારા માતા પિતા કે દાદા કોઈ ક્રિયા કરતા હતા અને તમને એવું લાગે કે આ અંધશ્રદ્ધા છે અથવા વેસ્ટ ઓફ ટાઈમ છે, તો તમે અમને પ્રશ્ન પૂછો. અમે ઋષિમુનિઓ દ્વારા તમને ઉત્તર આપીશું કે આપણે કેટલી મહાન સંસ્કૃતિના વારસદાર છીએ. કારણ કે ભારતની અંદર અમુક મંત્ર 1,00,000 વર્ષ જૂના છે અને અમેરિકાને શોધાય માત્ર 350 વર્ષ છે. તો કેટલી ભવ્ય સંસ્કૃતિના આપણે વારસદાર છીએ. પણ જાગ મચ્છંદર ગોરખ આયા, એટલે મારે ખાલી જાગૃતિ માટે જ કામ કરવાનું છે. અંતિમધામ આશ્રમમાં કોઈ આર્થિક વ્યવહાર નથી કરવાનો. તમે તમારા બાળકોને લઈને ગૌ સેવા કરો, યજ્ઞ કરો અને નવ દંપતીને અમે નિવેદન કરીએ છીએ કે તમારા વિવાહ સંસ્કાર થાય તો એક યજ્ઞ પતિ પત્ની જોડે કરાવજો. અમારા તરફથી આ યજ્ઞ હશે, જેમાં તમારે માત્ર શ્રદ્ધાપૂર્વક બેસવાનું છે, કારણ કે રામ ભગવાનને પણ જ્યારે સીતા માતા નહોતા તો એ યજ્ઞ પણ સક્સેસ નહીં થયો. તો દાંપત્ય જીવનને જો ટકાવી રાખવું હોય અને આધુનિક યુગમાં તમારે ડિવોર્સથી તમારી પેઢીને બચાવવી હોય, તો દર વર્ષે પતિ પત્ની કોઈ ધાર્મિક યાત્રા કરે, કોઈ યજ્ઞ કાર્ય કરે અને એ યજ્ઞ કાર્ય દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરે, તો યુવા પેઢીને આપણે ડિપ્રેશન અને ડિવોર્સ બેમાંથી બચાવી શકીશું. અંતિમધામ આશ્રમ દ્વારા અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છીએ આ ગુરુ પૂર્ણિમાના દિવસે. એ લોકોને આહવાન, નિવેદન છે, વિનંતી છે કે જે લોકો પોતાના ગુરુદેવની ગુરુ દીક્ષા લીધી હોય કોઈ પણ જગ્યાએ અને અમદાવાદની નજીક હોય, તો અંતિમધામ આશ્રમ, જાસપુર, અમદાવાદ મુકામે પધારજો અને તમે 1 યુનિટ લોહી થેલેસેમિયાના બાળકો માટે આપજો. આ લોહી રક્ત રેડ ક્રોસ દ્વારા યોગ્ય જગ્યાએ જશે અને તમારા રક્તનો તમારા ગુરુદેવને પ્રસાદ સ્વરૂપ અર્પણ થાય, જે બ્રહ્માંડમાંથી આશીર્વાદ આપશે.